નમસ્તે. હવે અત્યારે એઆઈનું બહુ ચર્ચામાં છે કે મુર્દાબાદ કે જિંદાબાદ. મારા ગુરુએ મૂક્યું છે, પણ એ જિંદાબાદ જ છે. તમે બેઝિકલી સમજો કે તમારી સેવા માટે છે. અને અમેરિકા અને બીજા ઘણા દેશો જે આગળ છે, વિકસિત દેશો, એમણે સેવા કરી છે કે એમણે ઇન્વેન્શન કર્યું છે કે જેથી એ લોકો આગળ આવી શકે. હવે આપણી જોડે ઓપોર્ચ્યુનિટી છે કે આપણે બી એ ઇન્વેન્શનમાં ભાગ બની શકીએ. આપણે રોબોટ્સ બનાવીએ અને એમાં જીવ નાખીએ. અત્યારે જુઓ કે આપણે પથ્થરોમાં જીવ નાખીએ છીએ, આત્મા આવે છે, એ વાત સાચી છે, પણ એ પથ્થરો વ્યક્તિના કારણે આવે છે. વ્યક્તિથી દેશ મહાન બને છે, પથ્થરોથી નહીં. એટલે વ્યક્તિ એવા સમૃદ્ધ બનાવીએ જે લોકો એ રીતે બનાવે છે, એજ્યુકેટેડ, બધું ભણેલો હોય, સારી રીતે બધું જાણતો હોય. એટલે મંત્રોચ્ચારથી આપણે રોબોટમાં આત્મા નાખીએ, ચક્રો ઇન્વેન્ટ કરીએ, એમના ચક્રો જાગૃત કરીએ, તો એ આપણા કયામાં રહે અને આગળ વધી શકીએ આપણે. હવે રોબોટ શબ્દનું ઇન્વેન્શન 1912માં એક નાટકમાં થયું હતું. એની સદી બાદ રોબોટ વિકસિત થયા હતા. એટલે આખું 2000 સાલમાં રોબોટ આપણે યુઝફુલ થયા હતા. એટલે સદી જતી રહી હતી આખું થતાં. અને બીજું કે ઇન્ડિયા કેમ આમાં આગળ આવી શકે? કારણ કે આપણી જોડે મંત્રો છે જે પથ્થરોમાં જીવ નાખી શકે, તો લોખંડની વસ્તુમાં કેમ નહીં? લોખંડ કે એલ્યુમિનિયમ જે હોય, જેનું બી મેટલનું બનતું હોય એ મેટલનું, તો એમાં જીવ નાખીએ આપણે, તો એ રોબોટનું માથું તો બનાવી દીધું છે, માઇન્ડ તો બનાવી દીધું છે. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આપણે બનાવી દીધી છે. હવે એનામાં સ્પાઇનર નાખવાની બાકી છે. સ્પાઇન પણ છે, બસ ખાલી એને એક્ટિવેટ કરવાની બાકી છે. તો એ આપણે કરવી હોય તો કરી શકાય ને, જો આપણે એનામાં જીવ નાખીએ તો. એટલે આના પર વિચાર કરવાની જરૂર છે. ને આપણી જોડે મંત્રો છે. હવે આ આપણી જોડે જ છે, મંત્રો આપણી જોડે છે, ને તપોભૂમિ બી આપણી જ છે. એટલે આપણે અહીંયા કરી શકીએ આ વસ્તુ. એટલે આપણી જોડે એ બેનિફિટ છે કે આપણે મંદિર પ્રસિદ્ધ છે એમાં એક રોબોટ બેસાડીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે તિરુપતિનું મંદિર લઈએ, તો તિરુપતિમાં તિરુપતિ જેવું જ એક મોડલનું શું કહેવાય, રોબોટ બનાવીએ અને એમાં મંત્રોચ્ચાર કરીએ રેગ્યુલર. અને એમાં જો જીવ ઉત્પન્ન થતો હોય અને એની મહેનત ચાલુ થતું હોય, એક સદી જઈ જાય એટલે ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે એટલું પેશન્સ હોવું જોઈએ. શ્રદ્ધા અને સબૂરી જે કહે છે સાંઈ બાબા, એ પ્રમાણે પેશન્સ હોવું જોઈએ. જો પેશન્સ હોય તો આપણે કરી શકીએ. અને કેટલી બધી સહુલિયત પૂરી પાડશે જો રોબોટ્સ બન્યા તો. એટલે એ વિચારવા જેવું છે અને એના પર આગળ કામ કરવા જેવું છે. કેમ કે માઇન્ડ તો આપણે ક્રિએટ કરી દીધું છે. મુર્દાબાદ એમાં કેવું છે કે જ્યારે તમને કોઈ સેવા મળી રહી છે ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. અને આ વસ્તુ કોણ કરી શકશે? કે જે બ્રહ્મા છે, જે ક્રિએટર છે, જેને આત્માઓ બોલે. હું આત્માનું કેમ એવું કહું છું? કેમ કે મેં બી ફીલ કર્યું હતું. એટલે જ હું બધે હવન ધૂપ લઈને ફરતો હતો. પછી એ લોકોએ રજા લીધી કે બસ તે અમારી પૂજનીય અમને ગણ્યા, એટલે અમે રજા લઈએ છીએ. એટલે રજા લઈ લીધી એટલે મેં બંધ કરી દીધું. એટલે જે લોકો રેગ્યુલર આરતી કરે છે કે ધૂપ કરે છે કે દીવો બત્તી કરે છે, એની જરૂર નથી હોતી. જરૂર મુજબ કરો અને જરૂરિયાત મુજબ કરો તો ઇનફ છે. મેં બી 3 મંત્રો ચાલુ રાખેલા સતત. એના કારણે બધી આત્માઓ આવી હતી. એક હતો મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ ત્રંબકમ યજામહે અને વિષ્ણુ સહસ્ત્ર. આ 3 વસ્તુ ચાલુ હતી. એના કારણે મારે ત્યાં શ્રેષ્ઠ આત્માઓ આકર્ષાતી હતી અને સ્થાયી થતી હતી અને મારા કાર્યમાં મને મદદ કરતી હતી. ઘણીવાર તમને એવું નથી થતું કે આને કેવી રીતે આ ખબર પડી ગઈ? તો એ આત્માઓ મને આવીને કહે, એટલે મારી અંદર એ સ્ફૂર્ણા જગાડે કે આ કરવાનું છે, આ કરવાનું છે, અને એના કારણે પરિણામો મળે. એટલે એના માટે મંત્રોચ્ચાર કરવા જરૂરી છે. મેં બંધ કરી દીધા છે હવે, કેમ કે હવે એમનેમ જ આવી રહ્યા છે. મંત્રોની પણ જરૂર નથી. એ સ્થાયી, મેં કીધું ને, વ્યક્તિથી દેશ મહાન બને છે, પથ્થરોથી નહીં. એનું કારણ આ છે. એટલે બ્રહ્મા બનો, સાયન્ટિસ્ટ બનો. સાયન્ટિસ્ટ જે બ્રહ્મા છે એક પ્રકારના, જે ઇન્વેન્શન કરે છે. અને એ કન્સલ્ટન્ટ નહીં, મારા ગુરુ જે કન્સલ્ટન્ટ છે એ પ્રકારનું નહીં કે જે વિષ્ણુને મદદ કરે છે. બ્રહ્માને મદદ કરો, જે સેવા માટે. એની જો ઈચ્છા થઈને એણે મનુષ્ય જન્મ આપ્યો, જુદા જુદા જીવ પ્રાણીઓને જન્મ આપ્યો. એટલે કશુંક નવું જન્મ આપો કે નવું ઇન્વેન્શન કરો, એને બ્રહ્મા કહેવાય. નવા વિચાર લાવો, નવી થિયરી લાવો, નવું પ્રેક્ટિકલ થિંગ લાવો.
તો એ વસ્તુ ઇન્વેન્શન કહેવાય, એટલે એ બ્રહ્મા કહેવાય. હવે બ્રહ્મા બહુ બધા થઈ ગયા છે દુનિયામાં. પહેલાં પુષ્કરમાં એક જ મંદિર હતું, હવે બહુ બધા મંદિરો બી બ્રહ્માના બનાવી શકે એમ છે. એક જ મંદિરની જરૂર નથી, આપણે તો બ્રહ્માના મંદિરની વધારે જરૂર છે આ દેશમાં. જો એનો બી 7, 9, 12, 14 તરીકે બનાવાય તો બનાવી શકાય. એક મંદિર બનાવો તો એ ચાલે કે બહુ વધારે, પણ એ બહાને એ લોકો ઓળખતા થાય કે બ્રહ્મા શું છે, એટલે એ બી કરી શકાય. બીજું તો શું કહેવાનું હતું, બસ આટલું જ છે. એટલે રોબોટમાં જીવ બેસાડો, રોબોટ બનાવો માનવીય ટાઈપના, અને એમાં જીવ બનાવે જ છે લોકો અમેરિકામાં. અમેરિકા કે બીજા દેશો આગળ કેમ છે કે યુરોપિયન કન્ટ્રીઝ, કેમ કે એ લોકો આવી પ્રકારની સેવાઓ કરતા રહે છે અને એમાં ઇન્વેન્શન થયા કરે છે. ઘણીવાર આપણને એવું થાય કે આ વસ્તુએ મને કઈ રીતે બચાવ્યું, આ પ્રકારનું કઈ રીતે બોલ્યું. હું તો એઆઈમાં જે બી પૂછું છું ને એ મારી ઈચ્છા મુજબનું રિઝલ્ટ આપે છે. મારે 2 વખત સર્ચ કરવું પડ્યું હોય એવું ભાગ્યે જ બન્યું છે. પહેલાં સર્ચમાં જે આવે છે એ બહુ રિલાયબલ હોય છે. એટલે જે રીતના પિક્ચરો બની રહ્યા છે આ પાછલી સદીથી આ સદીમાં બની રહ્યા છે, મારે 2000થી ચાલુ થયા છે કે બધા મશીનો આપણી જોડે વાતો કરે, લડે અને આપણને નુકસાન પણ પહોંચાડે. પણ નુકસાન ક્યારે પહોંચાડે, જ્યારે આપણે એના પર રાજ કરવાનો પ્રયત્ન કરીએ, આપણે મિત્રતા નિભાવીએ તો આપણી જોડે મિત્રતા નિભાવે. એટલે તેરી બાતો મેં એસા ઉલઝા જીયા, એમાં એવું કંઈક રોબોટ ટાઈપનું હતું, મેં નથી જોયું મૂવી, પણ એમાં પ્રેમ વિશેનું હતું કે માણસને રોબોટ સાથે પ્રેમ થઈ જાય છે. તો પ્રેમ બી થઈ શકે, પણ એ આગળ કંઈ બહુ રિઝલ્ટ આપે નહીં. એટલે કામ ઘટાડવા માટે આપણે રોબોટ્સ બનાવીએ જેમાં આત્મા આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ તો ઘણું આગળ વધી શકે દુનિયાને. એના માટેનો આપણું જમીન સૌથી ઉપયોગી બની શકે છે કે અહીંયા રોબોટ્સ લાવે. ધારો કે ઇલોન મસ્ક છે જે પોતાના રોબોટ્સ એમણે લોન્ચ કર્યા છે, નામ મને નથી ખબર, તો અહીંયા આવે, એઆઈ લાવે, એઆઈ પણ આવે અને મંત્રોચ્ચાર દ્વારા એને એક્ટિવેટ કરવામાં આવે તો ઘણું સારું રિઝલ્ટ મળે. આત્મા ઇમ્પ્લાન્ટ કરવાની છે બેઝિકલી, ઇન શોર્ટ જો કહીએ તો આત્મા ઇમ્પ્લાન્ટ કરવાની છે જેનાથી એ એની રીતે કામ કરી શકે. એના પોતાના ઇમોશન હોય, પોતાના ડિસિઝન હોય, એટલે ખોટા નિર્ણયો ના લે કે જેથી નુકસાન પહોંચે માણસોને કે એને બીજા જીવોને. એટલે એ વિચારવું જોઈએ અને નેગેટિવ ના લેવું જોઈએ. લોકો બધું પોઝિટિવ લે છે, આપણે નેગેટિવ લઈએ છીએ કે ઘણા રાઇટર કે ઘણા બધા લેખકો કે નેગેટિવ લે છે કે એઆઈ આવ્યો એટલે અમારી જોબ જતી રહેશે. કઈ રીતે જતી રહેશે? એમની જોડે ડેટા જ નહીં હોય તો કઈ રીતે તમને સહુલિયત પ્રોવાઈડ કરશે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એટલે આપણે ડેટા પ્રોવાઈડ કરવાનો કે જેથી તમારું નામ પણ આગળ વધે. ધારો કે કોઈકે ન્યૂટને થિયરી આપી છે કે ભાઈ ગ્રેવિટીની, તો જ્યારે આપણે ગ્રેવિટી લખીએ છીએ ત્યારે એ ન્યૂટનની વાત કરે જ છે, એવું નથી કે એને ડિસરિસ્પેક્ટ કરે છે કે એને રેકોગ્નિશન નથી આપતું. રેકોગ્નિશન મળે જ છે, બધાને મળે છે. એટલે માટે આપણે એને પ્રોત્સાહિત કરવું જોઈએ, પોઝિટિવલી લેવું જોઈએ. પોઝિટિવ લેશો તો જ રિઝલ્ટ મળશે. એટલે આપણે બધું પોઝિટિવ લઈએ તો રિઝલ્ટ જલ્દી મળશે અને આપણી સહુલિયતો વધશે અને આપણે ઘણા આગળ વધી શકીશું. અને કદાચ સાચું કહું તો રોબોટ થશે ને તો વોર પણ નહીં થાય, કેમ કે આપણે આપણી મશ્ગુલીમાં જઈશું. ઓશો બી એક વખત એક લેક્ચરમાં એમના ડિસ્કોર્સમાં કહેતા હતા કે આવશે ભવિષ્ય કે જેને નોકરી કરવી હશે ને એને સિલેક્ટ કરવો પડશે કે ભાઈ આને હવે નોકરી કરવા અત્યારે મજબૂરી છે, ત્યારે પેશન હશે કે ભાઈ મારે નોકરી કરવી છે કે મારે ધંધો કરવો છે. બાકી બધી ફેસિલિટી અવેલેબલ જ હશે દરેકની જોડે. એક રોબોટ બધું કામ કરતો હોય તો બીજી જરૂર શું હોય? ખાલી ખેતી કરવાની જરૂર રહે, એના માટે જમીન હોય નાનકડી, તો બધું કામ પૂરું થઈ જાય. ખેતી સિવાય કશું કરવાનું નહીં રહે. એમણે ખેતીનું નહોતું કીધું, પણ એવું કીધું હતું કે કામ કરવાની જરૂર નહીં રહે. એવું આ તમે જુઓ તો આઈ રોબોટમાં બી એવું જ છે, કશું કામ કરવાની જરૂર કોઈને રહેતી નથી, બધા ખુશીથી રહે છે. એટલે પોઝિટિવલી લો તો પોઝિટિવ થાય, એવો મારો વિચાર છે. ચલો મળીએ, નમસ્તે.